હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નું ચેપ્ટર નંબર 10ના લેક્ચર નંબર 9માં કોષ કેન્દ્ર વિભાજનનો બીજો પ્રકાર અથવા કોષ વિભાજનનો બીજો પ્રકાર અર્ધીકરણ પ્રકારનું વિભાજન અથવા એને ઇંગ્લિશમાં મિયોસિસ કહી શકો. તો એની પ્રસ્તાવના, એની સામાન્ય માહિતી, એનો અભ્યાસ આપણે ગયા પીરિયડમાં કરેલો છે. તો હવે અર્ધીકરણ પ્રકારનું વિભાજન ખરેખર કઈ રીતથી થાય છે એ આખી ઘટના આપણે સમજવાની છે. તો મેં તમને જે ચાર્ટ લખાવેલો છે એ ચાર્ટ તમારી પાસે છે. તો એમાં જે ક્રમ છે એ પ્રમાણે એક પછી એક અવસ્થાઓ આપણે આકૃતિ ઉપરથી સમજવાની છે. તો સૌથી પહેલાં તો અર્ધીકરણ પ્રકારનું જ્યારે કોષ કેન્દ્ર વિભાજન થતું હોય તો એમાં મુખ્ય તબક્કા બે છે. પ્રથમ તબક્કો છે અર્ધીકરણ 1 અને બીજો તબક્કો છે અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 રિડક્શન વિભાજન કહેવાય, એટલે રિડક્શનલ વિભાજન છે અથવા એને વિષમ વિભાજન કહેવાય. તો આપણને ખબર છે આખા અર્ધીકરણમાં 1માંથી 4 કોષ બને, બરાબર સમજ. તો 1માંથી 2 કોષ બને એ અર્ધીકરણ 1 છે. ત્યારે બનતા 2 કોષમાં રંગસૂત્રની સંખ્યા એ માતૃકોષ કરતાં અડધી થઈ જાય. તો એ સમવિભાજન નથી, એટલે વિષમ વિભાજન છે અથવા રિડક્શનલ વિભાજન છે. અર્ધીકરણ 2માં 2માંથી પાછા 4 કોષ બને ત્યારે રંગસૂત્રની સંખ્યા એટલી ને એટલી જળવાય છે, ઇક્વલ. એટલે એને ઇક્વેશનલ વિભાજન અથવા કહી શકો વિષુવવૃત્તીય વિભાજન. અથવા અર્ધીકરણ 2 એ સમવિભાજન પ્રકારનું છે અને અર્ધીકરણ 1 એ અર્ધીકરણ પ્રકારનું છે. હવે અર્ધીકરણ 1ની અંદર પેટા તબક્કાઓ 4 છે. પહેલાં આપણે અર્ધીકરણ 1નો અભ્યાસ કરશું અને પછી અર્ધીકરણ 2નો અભ્યાસ કરશું. તો આજના પીરિયડમાં લગભગ આપણે અર્ધીકરણ 1 પૂરું કરશું ત્યાં આપણો ટાઈમ છે ઓવર થઈ જશે. તો પછીના પીરિયડમાં આપણે 2 કોષમાંથી 4 કોષ કેમ બને, અર્ધીકરણ 2, એનો અભ્યાસ આપણે આવતા પીરિયડમાં કરશું. તો અર્ધીકરણ 1ની અંદર પેટા તબક્કાઓ 4 છે. તો હવે આપણને ખબર છે કે આંતરાવસ્થા પૂરી થયા પછી, એટલે G2 તબક્કો પૂરો થયા પછી, તો હવે જે હું કોષ બતાવું છું એ G2 અવસ્થાનો કોષ છે. આગળ S તબક્કો, એની આગળ જીવન તબક્કો, તો એ બધું તમને ખબર છે. આ એનું કોષ કેન્દ્ર, અંદર કોષ કેન્દ્રિકા, તારા કેન્દ્રના એકમ S તબક્કામાં જ બેવડાઈ ગયા. તો 2 તારા કેન્દ્ર છે અને અંદર જે રંગસૂત્ર છે એ ઓલરેડી બેવડાયેલા છે. તો આપણે માતૃકોષમાં 4 રંગસૂત્ર તમને ખબર છે, એટલે 2 જોડ રંગસૂત્ર લીધેલા છે. તો અત્યારે આ જે અવસ્થા બતાવી આપણે એ G2 અવસ્થા છે. ગયા પીરિયડમાં જે મેં આકૃતિ ડ્રો કરેલી છે એમાં G2 અવસ્થા સુધી આપણે આકૃતિ ડ્રો કરેલી છે. તો અહીંયા આંતરાવસ્થા પૂરી થઈ ગઈ. તો હવે આંતરાવસ્થા પૂરી થયા પછી હવે તમને ખબર છે કે આગળ જે તબક્કો થશે એ ક્રિયાને કહેશું આપણે અર્ધીકરણ 1. તો G2 તબક્કો પૂરો થયા પછી હવે જો અર્ધીકરણ 1 શરૂ થાય, જો બરાબર સમજો, તો એમાં થતી હવે પહેલી અવસ્થા એટલે પૂર્વાવસ્થા. તો અર્ધીકરણ 1ની પહેલી અવસ્થા એટલે પૂર્વાવસ્થા 1. તો સમવિભાજનમાં જે પૂર્વાવસ્થા થાય એ પૂર્વાવસ્થા કરતાં અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1 એ સમયગાળાની દ્રષ્ટિએ લાંબી અવસ્થા છે અને વધારે જટિલ છે. ત્યાં થતા ફેરફારો સરળ છે, અહીંયા થતા ફેરફારો એકદમ જટિલ છે. તો અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1 એ સામાન્ય સમવિભાજનની જે પૂર્વાવસ્થા છે એના કરતાં વધારે લાંબી અને જટિલ છે. બીજું, પૂર્વાવસ્થા 1ની અંદર પેટા તબક્કાઓ 5 છે. તો પૂર્વાવસ્થા 1ની અંદર થતી પેટા ઘટનાઓ, નાની નાની ઘટનાઓ 5 છે. તો પૂર્વાવસ્થા 1ના પેટા તબક્કા 5 છે. તો એ રંગસૂત્રની વર્તણૂક ઉપરથી પાડ્યા છે. કોષ કેન્દ્રમાં જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર કેવું હલનચલન દર્શાવે છે, કેવી વર્તણૂક દર્શાવે છે, રંગસૂત્રમાં કેવા કેવા પરિવર્તન આવે છે, એના ઉપરથી પેટા તબક્કા 5 છે.
તો લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, પેકિટીન ન કહેવું હોય તો પેકાઇટીને કહી શકો, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. આ 5 તબક્કાઓ પૂરા થઈ જાય એટલે પૂર્વાવસ્થા 1 પૂરી થઈ જાય. તો પૂર્વાવસ્થા 1નો પ્રારંભ એ લેપ્ટોટીન અવસ્થાથી થાય છે. તો હવે આપણે G2 તબક્કા પછી સીધી અવસ્થા બતાવશું, લેપ્ટોટીન અવસ્થા. તો કોષ, પછી કોષનું કોષ કેન્દ્ર, લેપ્ટોટીન અવસ્થા શરૂ એટલે ખરેખર પૂર્વાવસ્થા 1 શરૂ. તો તારા કેન્દ્રના એકમ આપણને ખબર છે એ બેવડાયેલા છે. હવે બરોબર સમજવાનું છે આપણને ખબર છે આંતરાવસ્થામાં ખરેખર રંગસૂત્ર દેખાય નહીં, આપણે સમજ માટે, સંખ્યા સમજવા માટે રંગસૂત્ર બતાવ્યા છે. તો જીવન તબક્કો હોય, એસ તબક્કો હોય, જીવન તબક્કા પહેલાંનો માતૃકોષ હોય, તો આગળ હજી 3 કોષો છે, માતૃકોષ, પછી જીવન અને એસ તબક્કાનો કોષ, અને પછી G2. તો એના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર ન હોય પણ ત્યાં રંગસૂત્ર દ્રવ્ય હોય. પણ એ બધું રંગસૂત્ર દ્રવ્ય એસ તબક્કામાં બેવડાઈ ગયું હોય, ડીએનએના અણુની સંખ્યા બમણી થઈ ગઈ હોય, તો તમે કહી શકો કે રંગસૂત્ર બેવડાઈ ગયા. તો હવે G2 અવસ્થા પછી શરૂ થતો તબક્કો, તો એને તમે કહી શકો લેપ્ટોટીન અવસ્થા. તો લેપ્ટોટીન અવસ્થાના કોષ કેન્દ્રમાં જે રંગસૂત્ર હોય એ હવે સ્પષ્ટ મંડે થવા. તો G2 તબક્કામાં મેં રંગસૂત્ર બતાવ્યા છે, પણ અહીંયા તમારે સમજવાનું છે રંગસૂત્ર દ્રવ્ય, આખું રંગસૂત્ર દ્રવ્યનું ઝાડવું છે. તો હવે એ રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થાય, તમને ખબર છે. રંગસૂત્ર દ્રવ્ય સંકોચન ભેગું મંડે થવા. તો રંગસૂત્ર દ્રવ્યનું ધીમે ધીમે રૂપાંતરણ આમાં જેવા રંગસૂત્ર બતાવ્યા એવા રંગસૂત્રમાં થઈ જાય. તો રંગસૂત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય. તો 4 રંગસૂત્રમાંથી 2 રંગસૂત્ર એ સરખા છે. તો એની સાથે લેપ્ટોટીન અવસ્થા પૂરી થઈ ગઈ. બસ, તો લેપ્ટોટીન અવસ્થામાં ખાલી આટલું જ યાદ રાખવાનું કે G2 અવસ્થામાં જે રંગસૂત્ર દ્રવ્ય છે, બરોબર સમજ. તો G2 અવસ્થા પૂરી થઈ જાય એટલે રંગસૂત્ર દ્રવ્યનું ઘનીભવન થાય, રંગસૂત્ર દ્રવ્ય ભેગું મંડે થવા, સંકોચન, આમ વિખરાયેલું હોય અને એમાંથી ચોક્કસ આકાર ધરાવતી રચના રંગસૂત્ર બની જાય. તો લેપ્ટોટીન અવસ્થામાં રંગસૂત્ર સ્પષ્ટ થઈ જાય. બીજું, રંગસૂત્ર બન્યા પછી પણ હજી રંગસૂત્રનું ઘનીભવન કન્ટિન્યુ લેપ્ટોટીન અવસ્થામાં ચાલુ છે. એ તો બધા તબક્કામાં ઘનીભવન ચાલુ હોય. તો લેપ્ટોટીન કરતાંય સારા દેખાય ઝાયગોટીન, એના કરતાંય સારા રંગસૂત્ર દેખાય પેકાઇટીન. તો છેક ડાયકાઇનેસિસ અવસ્થા સુધી રંગસૂત્રનું ઘનીભવન તો ચાલુ જ રહે, પણ એની શરૂઆત થઈ લેપ્ટોટીન અવસ્થામાં. બીજું, જે લેપ્ટોટીન અવસ્થા છે એનું બીજું નામ છે બુકે અવસ્થા, અથવા એને બુકે તબક્કો કહી શકો. જો શા માટે એવું કીધું છે, ખાલી MCQ માટે યાદ રાખવાનું છે કે લેપ્ટોટીન અવસ્થામાં જે રંગસૂત્ર છે, રંગસૂત્ર દ્રવ્યમાંથી આ રંગસૂત્ર બન્યા. અહીંયા ખરેખર રંગસૂત્ર ન હોય, દ્રવ્યનું ઘનીભવન થઈને બન્યા રંગસૂત્ર. તો એ બધા રંગસૂત્ર અત્યારે મેં દૂર બતાવ્યા છે. આ બધા રંગસૂત્ર અહીંયા જે તારા કેન્દ્ર છે પ્રાણી કોષમાં ને અહીંયા એક જગ્યાએ ભેગા થઈ જાય એની નજીક. તો માઇક્રોસ્કોપની અંદર જો હવે તમે રંગસૂત્ર જોતા હોય તો આખું તમને બુકે જેવું, પુષ્પના બુકે જેવું દેખાય. આટલી અવસ્થાને બુકે અવસ્થા કહી શકો. MCQ માટે ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા લેપ્ટોટીન અવસ્થા પૂરી થઈ ગઈ. લેપ્ટોટીન અવસ્થા પૂરી થઈ જાય એટલે એને અનુસરીને થતો તબક્કો પૂર્વાવસ્થા 1નો બીજો તબક્કો ઝાયગોટીન અવસ્થા. તો બીજી અવસ્થા એ ઝાયગોટીન અવસ્થા છે. સમજ માટે કોષ મોટો કરીને બતાવું છું. આ કોષ છે, કોષનું કોષ કેન્દ્ર, તારા કેન્દ્રના એકમ
એ તો પહેલેથી બેવડાયેલા છે. અંદર કોષ કેન્દ્રિકા. તો હવે ઝાયગોટીન અવસ્થા એટલે રંગસૂત્રોની જોડી બનવા માટેની અવસ્થા. તો તમને ખબર છે આપણે માતૃકોષમાં 2 જોડ રંગસૂત્ર, એમાં 2 રંગસૂત્ર સરખા, એને કહેવાય સમજાત રંગસૂત્ર. તો હવે લેપ્ટોટીન અવસ્થામાં જે રંગસૂત્ર હોય, દાખલા તરીકે 4 છે, તો એ કોષ કેન્દ્રમાં અસ્તવ્યસ્ત હોય, જોડી સ્વરૂપે ન હોય. તો એમાં સરખા રંગસૂત્ર હોય, એ નજીક આવી અને આમ જોડી સ્વરૂપે ગોઠવાય જાય. બસ તો આટલી જ ક્રિયા, ખાલી જોડી બનવાની ક્રિયા, એ અવસ્થાને તમે કહી શકો ઝાયગોટીન અવસ્થા. અથવા એનું બીજું નામ સાયનેપ્ટીન અવસ્થા કહી શકો. સાયનેપ્ટીન અવસ્થા ઝાયગોટીન અવસ્થાનું બીજું નામ છે. તો રંગસૂત્રની જોડી બનવાની ક્રિયા, 2 સરખા રંગસૂત્ર કોષ કેન્દ્રમાં આગા ગોઠવાયેલા હોય, દૂર જોડી સ્વરૂપે ન હોય, એ નજીક આવીને જોડી સ્વરૂપે ગોઠવાઈ જાય. તો એ જોડી બનવાની ક્રિયાને કહેશું આપણે સાયનેપ્સિસની ક્રિયા. જોડી બનવાની ક્રિયા એટલે સાયનેપ્સિસ, અને સાયનેપ્સિસની ક્રિયા જે અવસ્થામાં થાય છે એ અવસ્થા એટલે સાયનેપ્ટીન અવસ્થા. તો હવે જોડી બનવાની ક્રિયા કેવી રીતથી થાય છે એ બતાવું છું બહાર, તમારે સમજવાનું કોષ કેન્દ્રની અંદર. તો જે 2 સરખા રંગસૂત્રો હોય, જેનું કદ સરખું હોય, જેની લંબાઈ સરખી હોય, એવા 2 રંગસૂત્ર એ એકબીજાની નજીક આવી અને જોડી સ્વરૂપે ગોઠવાઈ જાય. આ બીજું રંગસૂત્ર. તો આવી બીજી એક જોડી બનશે, બરોબર સમજો. તો કોષ કેન્દ્રની અંદર 2 સરખા રંગસૂત્ર જે દૂર હોય એ નજીક આવી પેલા આમ ક્રોસમાં ગોઠવાય, પછી જીપરની જેમ, ચેઇનની જેમ 2 રંગસૂત્ર આમ નજીક આવી છે. તો હવે રંગસૂત્ર જે છે એમાંથી જ એક પ્રોટીનનો સ્ત્રાવ થાય આજુબાજુમાં, એને ન્યુક્લિયો પ્રોટીન કહેવાય. અહીંયા વચ્ચે જે બતાવું છું, તો આ જે પ્રોટીન છે એને કહેવાય ન્યુક્લિયો પ્રોટીન, કોષ કેન્દ્રીય પ્રોટીન. તો સમજાત રંગસૂત્રોની જોડીના જે રંગસૂત્ર છે એમાં 2 રંગસૂત્ર આમ નજીક આવી જાય આ પ્રોટીન દ્વારા. તો ન્યુક્લિયો પ્રોટીન 2 રંગસૂત્રને નજીક લઈ આવીને આમ જોડી દે, અને પછી હવે વચ્ચેથી પ્રોટીનનું આમ સંકોચન થાય એટલે 2 રંગસૂત્ર આમ સંપૂર્ણ નજીક આવી જાય. તો આગળ જતાં ત્યાં બની જાય રંગસૂત્રની સંપૂર્ણ જોડી આ રીતે. તો 2 રંગસૂત્ર જોડી સ્વરૂપે નજીક ગોઠવાઈ ગયા, અને અહીંયા વચ્ચેના ભાગમાં ન્યુક્લિયો પ્રોટીનનું આખું ઝાડું આવી ગયું. તો આ જે સંકુલ બન્યું એને કહેવાય સાયનેપ્ટોનેમલ સંકુલ. 3 શબ્દો. રંગસૂત્રનું જોડી સ્વરૂપે ગોઠવાવું, જોડી બની જાય એ ક્રિયાને કહેવાય સાયનેપ્સિસ. સાયનેપ્સિસની ક્રિયા થવા માટે ન્યુક્લિયો પ્રોટીનનું જે વચ્ચે ઝાડું છે એ 2 રંગસૂત્રને આમ નજીક ખેંચે છે, એને કહેવાય સાયનેપ્ટોનેમલ સંકુલ. અને સાયનેપ્સિસની ક્રિયા જે તબક્કામાં થાય છે એ સાયનેપ્ટીન. તો આવું ખરેખર થાય છે એ આપણને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ખબર પડે છે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર જ્યારે આપણે કોષ કેન્દ્ર જોતા હોય તો એ જે તમને ફોટોગ્રાફ્સ દેખાય છે એને ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ કહેવાય. તો ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફની અંદર, એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર અભ્યાસ કરતાં આપણને ખબર પડે છે કે સાયનેપ્સિસની જે ક્રિયા થાય છે, જોડી બનવાની ક્રિયા, એના માટે એક સંકુલનું નિર્માણ થાય છે, ને એ સંકુલને આપણે સાયનેપ્ટોનેમલ સંકુલ કહીએ છીએ. અને સાયનેપ્ટોનેમલ સંકુલ એ ખરેખર ન્યુક્લિયો પ્રોટીનના ઝાડા સ્વરૂપે છે. તો હવે સરખી લંબાઈવાળા અને સરખા દેખાતા રંગસૂત્ર એ કોષ કેન્દ્રમાં જોડી સ્વરૂપે ગોઠવાઈ ગયા, એટલે થઈ ગઈ સાયનેપ્સિસની ક્રિયા. આ પહેલી રંગસૂત્રની જોડી. 2 હોય તો 2 જોડ બને, મનુષ્યનો કોષ હોય તો આવા 23 જોડ બને.
તો રંગસૂત્રની જોડી સ્વરૂપે ગોઠવણી થવાની ક્રિયા જે ઝાયગોટીન અવસ્થામાં થાય છે. તો આ અવસ્થાને આપણે કહીશું ઝાયગોટીન, બીજા ક્રમની અવસ્થા. તો 2 તબક્કા તમને સમજાઈ ગયા હશે. બીજી અગત્યની વસ્તુ, હવે ઝાયગોટીન અવસ્થાની અંદર જોજો દરેક રંગસૂત્ર બેવડાયેલું છે, કારણ કે એ તો S તબક્કામાં જનીન દ્રવ્ય બેવડાઈ ગયું હોય. તો હવે ઝાયગોટીન અવસ્થામાં રંગસૂત્રની જો તમે એક આખી જોડ લ્યો, બરોબર સમજો, તો એક રંગસૂત્રની અંદર સેન્ટ્રોમિયર તો એક જ છે. એક જ સેન્ટ્રોમિયરથી જોડાયેલી 2 રંગસૂત્રિકા છે. એક સૂત્ર અને આ બીજું સૂત્ર. આમાં એક સૂત્ર અને બીજું સૂત્ર. તો રંગસૂત્રની જે જોડી છે એ આપણને દ્વિસૂત્રી દેખાય ને ચતુસૂત્રી દેખાય. જોજો રંગસૂત્રમાં જે ભુજાઓ છે ઉપર એ હજી જોડાયેલી છે, એ આમ છૂટી પડી જશે. આના પછીનો તબક્કો પેકિટીન અવસ્થાની અંદર. તો અત્યારે એવું કહી શકો કે રંગસૂત્રની જે જોડી છે, આખું રંગસૂત્ર એક જ સૂત્ર જેવું દેખાય છે. તો એક સૂત્ર આ છે ને એક આ છે. ખરેખર તો એક રંગસૂત્રમાં પેટા સૂત્ર 2 છે, પણ એની ભુજાઓ હજી છૂટી નથી પડી. તો અહીંયા રંગસૂત્રની જોડ, આ એક સૂત્ર અને બીજું સૂત્ર દ્વિસૂત્રી અથવા 1, 2, 3 અને 4 ચતુસૂત્રી છે. તો આપણને સ્પષ્ટ ચતુસૂત્રી ત્રીજો તબક્કો પેકિટીન અવસ્થામાં દેખાશે. તો આ તમે સમજી ગયા છો. તો અહીંયા 2 અવસ્થા પૂરી થઈ ગઈ, લેપ્ટોટીન અને ઝાયગોટીન. તો એ ટૂંકા સમયગાળાની અવસ્થા છે. તો એના કરતાં લાંબી અવસ્થા પેકિટીન છે. એટલે પેકિટીન અવસ્થાનો પ્રારંભ થાય એની પહેલાંની 2 અવસ્થા લેપ્ટોટીન અને ઝાયગોટીન એ ખરેખર ટૂંકા સમયગાળાની અવસ્થા છે. તો હું કન્ટિન્યુ આકૃતિ ડ્રો કરું છું. જરૂર પડશે નહીં આપણે બોર્ડ સાફે કરશું. તમારે કન્ટિન્યુ પેજની અંદર આકૃતિ ડ્રો કરવાની છે. તો આ 2 તબક્કા તમને હવે સમજાઈ ગયા હશે, લેપ્ટોટીન અને ઝાયગોટીન. ત્યાર પછી હવે ઝાયગોટીન અવસ્થાને અનુસરીને આવતી અવસ્થા ત્રીજા ક્રમની, એને કહેશું આપણે પેકિટીન અવસ્થા. તમારે કન્ટિન્યુ ડ્રો કરવાની છે. તો હવેની અવસ્થા એને આપણે કહીશું પેકિટીન અવસ્થા. એનું કોષ કેન્દ્રિકા, તારા કેન્દ્રના 2 એકમ. જો એના વચ્ચેનું અંતર થોડુંક વધી ગયું. તમને ખબર છે સમવિભાજનમાં આપણે લીધું કે પૂર્વાવસ્થા શરૂ થાય એટલે 2 તારા કેન્દ્ર વચ્ચેનું અંતર વધતું જાય, પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ જાય. તો ત્રીજો તબક્કો આવે ત્યાં 2 વચ્ચેનું અંતર વધારે વધી ગયું. તો હવે જો બરોબર સમજ, ત્રીજા તબક્કાની અંદર દ્વિસૂત્રીય જે રંગસૂત્રની જોડી છે એ હવે તમને દેખાશે ચતુસૂત્રી. તો તમારે ખાસ આકૃતિ જોવાની છે. અત્યારે 2 રંગસૂત્ર આવી રીતથી છે. તો પહેલાં તો 2 રંગસૂત્ર નજીક આવીને ગોઠવાણા જોડી બેયની, એને કહેવાય સાઇનેપ્સિસ. અને દરેક રંગસૂત્રમાં 2 એકલ સૂત્ર છે. એટલે એક રંગસૂત્રમાં 2 એકલ સૂત્ર છે, 2 રંગસૂત્રિકા છે. તો એક રંગસૂત્રમાં 2 રંગસૂત્રિકા છે એ હજી આપણને આમાં બરોબર દેખાતું નથી. તો હવે દ્વિસૂત્રી રંગસૂત્રની જોડ હવે સ્પષ્ટ ચતુસૂત્રી દેખાય. જોજો, એટલે 2 રંગસૂત્રમાં 2 ભુજા હજી જોડાયેલી છે, એ ભુજા છૂટી પડે. અને જેવી ભુજા છૂટી પડે એટલે અંદરની ભુજાઓ એકબીજા ઉપર ઓવરલેપ થાય, એકબીજા એ જોડાય. એને કહેવાય પુનઃસંયોજિત ઘંટિકાનું નિર્માણ થયું. તો એ ક્રિયા પેકિટીન અવસ્થામાં થાય. તો હું 12 આકૃતિ સ્વરૂપે બતાવું છું. આ રંગસૂત્રની જોડી લઉં પહેલી, તો આવું થશે. સેન્ટ્રોમિયર, એની ભુજા હવે છૂટી પડે. તો હવે એક રંગસૂત્રમાં તમને 2 સૂત્ર દેખાય, 2 એકલ સૂત્ર. આ એક એકલ સૂત્ર ને આ બીજું, એ 2 પહેલાં જોડાયેલા હતા, તો દ્વિસૂત્રી થઈ ગયું. આ બીજું રંગસૂત્ર, તો એની ભુજા.
આ જોડીમાં આવું થશે. તો જેવી પેકાઇટીની અવસ્થા શરૂ થાય એટલે પેકાઇટીની અવસ્થાની અંદર દ્વિસૂત્રી રંગસૂત્રની જોડી છે એ હવે તમને દેખાય ચતુસૂત્રી, અને આવું થાય ચતુસૂત્રી દેખાય એટલે બે રંગસૂત્રની જોજો, આ એક રંગસૂત્રિકા, આ બીજી, આની એક રંગસૂત્રિકા ને બીજી, તો બે રંગસૂત્રની જે બહારની રંગસૂત્રિકા છે એ એમને રહી. તો બે રંગસૂત્રની અંદરની એક એક રંગસૂત્રિકા આ એ કહેવાય અસમજાત રંગસૂત્રિકા, કારણ કે બે અલગ અલગ રંગસૂત્રની છે. આ બે રંગસૂત્રિકા સમજાત કહેવાય, પણ અલગ અલગ રંગસૂત્રની બે રંગસૂત્રિકા, એક આ અને એક આ, તો એ બે એકબીજા ઉપરથી પસાર થાય કારણ કે ભુજાઓ ખુલી ગઈ. દ્વિસૂત્રી રંગસૂત્ર હવે આપણને ખરેખર દ્વિસૂત્રી દેખાય, આ એક સૂત્રી, આ બીજું સૂત્ર. તો એક રંગસૂત્રમાં હવે તમને બે રંગસૂત્ર દેખાય, અને આવું થાય એટલે બે સમજાત રંગસૂત્રની અંદરની બે રંગસૂત્રિકા એ એકબીજા ઉપર ઓવરલેપિંગ થઈ જાય. તો જ્યાં એકબીજા ઉપર ઓવરલેપિંગ થઈ જાય, પસાર થાય, ચોકડી પડે, એ સ્થાનને, આ સ્થાનને અહીંયા એને કહેવાય પુનઃસંયોજિત ઘંટિકા. તો પુનઃસંયોજિત ઘંટિકાનું દ્રશ્યમાન થવું એટલે અંદરની બે રંગસૂત્રિકાઓનું એકબીજા ઉપરથી પસાર થવું, એકબીજા એ વીંટળાઈ જવાની ક્રિયા, એ ત્રીજો તબક્કો એટલે પેકિટીની અવસ્થામાં થાય. તો આપણે બતાવી દઈએ અહીંયા આવું થશે. હજી એક જોડી છે, તો એમાં એ જ રીતથી આપણે જગ્યાના અભાવે નાની આકૃતિ બતાવીએ છીએ. તો એ ક્રિયાને હવે વ્યતિકરણ કહેવાય. બરોબર સમજ. તો સૌથી પહેલાં તો રંગસૂત્ર જોડી સ્વરૂપે ગોઠવાણા પછી બે રંગસૂત્રની બબે ભુજા છૂટી પડે એટલે અંદરની ભુજાઓ એકબીજા ઉપરથી પસાર થાય. જ્યાં પસાર થાય એને કહેવાય પુનઃસંયોજિત ઘંટિકા. તો એ જગ્યાએ હવે જ્યાં અહીંથી પસાર થાય છે જોજો, તો હવે ત્યાં જનિન્દ્રવ્યની અદલા બદલી થાય, એ ઘટનાને કહેવાય વ્યતિકરણ. આ રંગસૂત્રને હું છૂટા કરીને બતાવું આવી રીતથી, છૂટા હોય તો આવી રીતથી છે. બીજું રંગસૂત્ર, તો હવે રંગસૂત્રના ટુકડાની અદલા બદલી થાય, જ્યાં બે ભુજાઓ એકબીજા ઉપરથી પસાર થાય જોજો. તો અત્યારે આમ હતું ને હવે આમ જોડાઈ ગયું, તો આ ટુકડો છે અહીંયા જોડાઈ જાય ને આ ટુકડો અહીંયા જોડાઈ જાય. તો રંગસૂત્રના ટુકડાની અદલા બદલી થાય તો ઉપરના જનીનની અદલા બદલી થાય. તો અહીંયા દાખલા તરીકે વાળના ભૂરા રંગ માટેનું જનીન હોય અને વાળના કાળા રંગ માટેનું જનીન હોય, તો કાળા રંગ માટેનું જનીન અહીંયા આવતું રહે, ભૂરા રંગ માટેનું જનીન અહીંયા આવતું રહે. તો અંદરની બે રંગસૂત્રિકા વચ્ચે જે જનીન દ્રવ્યની અદલા બદલી થઈ એને કહેવાય વ્યતિકરણની ક્રિયા, અથવા એને પુનઃસંયોજનની ક્રિયા, રીકોમ્બિનેશન એ કહી શકો. તો એ ક્રિયા થવા માટે ઉત્સેચકની જરૂર પડે, એને રીકોમ્બિનેજ ઉત્સેચક કહેવાય. રીકોમ્બિનેશન એટલે વ્યતિકરણ અથવા કહી શકો પુનઃસંયોજનની ક્રિયા, અને એના માટે જવાબદાર ઉત્સેચક. તો એ ઉત્સેચક આ રંગસૂત્રને અહીંથી કાપે, આને અહીંથી કાપે, પછી આટલો જે રંગસૂત્રનો ટુકડો છે આ એ અહીંયા જોડાઈ જાય ને આ રંગસૂત્રનો ટુકડો અહીંયા જોડાઈ જાય. જો રંગ દ્વારા આપણે બતાવ્યું હોય, દાખલા તરીકે આ લાલ રંગનું રંગસૂત્ર હોય અને આ બ્લુ રંગનું હોય, તો લાલ રંગના રંગસૂત્રમાં આ બ્લુ ટુકડો અહીંયા જોડાઈ જાય, તો આટલો ભાગ બ્લુ થઈ જાય. અને આ જે બ્લુ કલરનું રંગસૂત્ર છે એમાં લાલ રંગના રંગસૂત્રનો ટુકડો અહીંયા જોડાઈ જાય, આપણે વ્યતિકરણ દર્શાવવા માટે. તો બે જગ્યાએ સામે સામે ત્યાં વ્યતિકરણની ક્રિયા થઈ. તો બે રંગસૂત્ર વચ્ચે જનીન દ્રવ્યની અદલા બદલી થવાની ક્રિયા. અદલા બદલી તો થાય પહેલાં બે રંગસૂત્ર નજીક આવે ને પછી એકબીજા જોડાય. તો એ વ્યતિકરણની ક્રિયા કરાવવા માટે જવાબદાર ઉત્સેચક એને કહી શકો રીકોમ્બિનેજ ઉત્સેચક.
તો અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું, રિકોમ્બિનેશન પુનઃસંયોજન વ્યતિકરણ કયા તબક્કામાં થાય? તો પેકેટીન અવસ્થા. તો પેકેટીન અવસ્થા જ્યારે પૂરી થવામાં હોય ત્યાં સુધીમાં મોટા ભાગનું વ્યતિકરણ એ પૂરું થઈ જાય. તો આવું એક જગ્યાએ થાય, બે જગ્યાએ, 5 જગ્યાએ, ઘણી બધી જગ્યાએ થાય. જેમ રંગસૂત્ર લાંબા હોય એમ ઝાઝા સ્થાનોએ વ્યતિકરણ થાય, તો એટલી જનીન્દ્રવ્યની અદલા બદલી વધારે થાય. તો છેલ્લે પછી ઓલા જન્યુ બનેની ફલનમાં ભાગ લે તો બીજી પેઢીમાં સજીવના લક્ષણો એટલા વધારે બદલાય. તો પેઢી દર પેઢી સજીવોમાં ભિન્નતા આવતી જાય, લક્ષણો બદલાતા જાય. એના માટેનું એક કારણ આ વ્યતિકરણ હોઈ શકે, કારણ કે એમાં જનીન્દ્રવ્યોની અદલા બદલી થાય છે. એટલે તો એનો વધારે અભ્યાસ તમારે 12મા ધોરણમાં કરવાનો છે. પણ જનીનિક ભિન્નતાનું નિર્માણ કરવા માટે વ્યતિકરણ, પુનઃસંયોજન, રિકોમ્બિનેશનની ક્રિયા એ અગત્યની ક્રિયા છે. તો આ હવે તમે સમજી ગયા હશો. તો અહીંયા હજી વચ્ચેના ભાગમાં ઓલું સાયનેપ્ટોનિમલ સંકુલ પ્રોટીનનું સ્તર હજી એમનેમ છે. તો આ તબક્કો અત્યારે થઈ ગયો પૂરો. તો આ તબક્કા માટે અગત્યના 2 શબ્દ. પહેલાં તો અંદરની રંગસૂત્રિકા એકબીજા ઉપરથી પસાર થાય એટલે એને કહેવાય પુનઃસંયોજિત ગંઠિકા અથવા ગંઠિકાનું નિર્માણ થયું. પછીની ઓલા જનીનોની અદલા બદલી થઈ જાય એટલે ભેગી વ્યતિકરણની ક્રિયા. તો હવે ત્રીજો તબક્કો પૂરો થઈ ગયો, એને અનુસરીને આવતો તબક્કો. તો એ તબક્કાને આપણે કહેશું પછીનો તબક્કો ડિપ્લોટીન અવસ્થા. એનું કોષ કેન્દ્ર, તારા કેન્દ્ર વધારે એકબીજાથી દૂર થઈ ગયા હોય. આના જેવો જ કોષ દેખાશે. તો ત્રીજી અવસ્થા આપણને ખબર છે પેકિટીન અવસ્થા. ચોથી અવસ્થા ડિપ્લોટીન અવસ્થા. તો કંઈ નથી, બહુ સહેલું છે, બરોબર સમજો. આ અવસ્થામાં અત્યારે આમ છે, 2 રંગસૂત્રની અંદરની જે રંગસૂત્રિકા છે, અંદરની, બહારની નહીં, અંદરની રંગસૂત્રિકા વચ્ચે વ્યતિકરણ છે. તો હવે પછીનો તબક્કો છે આપણે ડિપ્લોટીન અવસ્થા. તો ડિપ્લોટીન અવસ્થામાં બરોબર સમજો, આ જે ડિપ્લોટીન અવસ્થા છે એમાં આ 2 રંગસૂત્રની એકબીજાથી દૂર ખસવાની શરૂઆત થાય. જોજો આમ, આ તમને સમજાણું હશે, ખાલી આટલું જ થાય. તો 2 રંગસૂત્ર વચ્ચેનું જે અંતર છે, જે જગ્યાએ વ્યતિકરણ થયું હોય, જોજો બરોબર સમજો, ત્યાં જે રંગસૂત્ર છૂટા ન પડે, પણ 2 રંગસૂત્ર ખાલી એકબીજાથી આમ ખેંચાય એટલે 2 રંગસૂત્રનું જે અહીંયા સેન્ટ્રોમિયર છે એની વચ્ચેનું અંતર વધે. તો હવે આ જ ચોકડી આપણને આવી રીતથી દેખાશે. તો વ્યતિકરણના સ્થાને રંગસૂત્ર હજી એમનેમ જોડાયેલા હોય, ખાલી આ વચ્ચેનું અંતર વધી ગયું. બીજી જોડીમાં એ જ રીતથી તમને ખબર છે, ખાલી રંગસૂત્ર વચ્ચેનું અંતર વધી ગયું. તો અહીંયા ખાસ યાદ રાખવાનું, ડિપ્લોટીન અવસ્થામાં 2 રંગસૂત્રની એકબીજાથી દૂર ખસવાની શરૂઆત થાય. અને દૂર ખસવાની શરૂઆત થાય તો જે સિનેપ્ટોનિમલ સંકુલ છે એનું થોડુંક વિઘટન શરૂ થઈ જાય. તો સિનેપ્ટોનિમલ સંકુલનું ધીમે ધીમે વિઘટન થાય એટલે 2 રંગસૂત્રને જોડી રાખતું વચ્ચેનું ન્યુક્લિયોપ્રોટીનનું જાળું એ 2 રંગસૂત્રને એકબીજાથી દૂર ખસેડે. પણ જે જગ્યાએ વ્યતિકરણ થયું હોય, બરોબર સમજો, ત્યાં હજી જોડાણ એમનેમ રહે. જો 2 રંગસૂત્ર આમ જોડાયેલા છે ને ખેંચાયા એટલે અહીંયા તમને સ્પષ્ટ ચોકડી દેખાય. જો એ ચોકડીને કહેવાય સ્વસ્તિક ચોકડી, ખાસ યાદ રાખવાનું છે. તો ડિપ્લોટીન અવસ્થામાં સ્વસ્તિક ચોકડી દેખાશે. હજી એક વખત, રંગસૂત્રની અંદરની 2 ભુજા વચ્ચે વ્યતિકરણ થયું પેકિટીન અવસ્થા. તો
તો વ્યતિકરણ પૂરું થઈ જાય એટલે બે રંગસૂત્ર એકબીજાથી દૂર ખસવાની શરૂઆત થાય, છૂટા ન પડી જાય, દૂર જાય. જે જગ્યાએ વ્યતિકરણ થયું હોય ત્યાં રંગસૂત્ર એમને જોડાયેલા રહે. તો હવે ત્યાં આપણને ચોકડી દેખાય, એને કહેવાય સ્વસ્તિક ચોકડી. તો સ્વસ્તિક ચોકડીના સ્થાને બે રંગસૂત્ર હજી જોડાયેલા એમને રહે. તો હવે ડિપ્લોટીન અવસ્થા પૂરી થઈ ગઈ. બીજું, અમુક સસ્તન વર્ગના પ્રાણી, મનુષ્યમાં ઘણી વખત એવું હોય કે અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન થતાં કોષ ડિપ્લોટીન અવસ્થામાં પહોંચે તો ત્યાં કોષ વિભાજન અટકી જાય અમુક મહિનાઓ સુધી, અમુક વર્ષ સુધી. તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે. એ અભ્યાસ આપણે 12મા ધોરણમાં કરવાનો છે. અત્યારે તમને સમજાશે નહીં શા માટે એવું થાય. મોટાભાગે તો જન્યુનું નિર્માણ થતું હોય તો કોષ વિભાજન કન્ટિન્યુ જ થાય, પણ અમુક પ્રાણીની અંદર, ખાસ કરીને અમુક સસ્તન વર્ગના પ્રાણીની અંદર, દાખલા તરીકે મનુષ્યમાં, તો એમાં જ્યારે અંડકોષનું નિર્માણ થતું હોય આવી રીતથી અંડકો, ત્યારે ડિપ્લોટીન અવસ્થામાં કોષ વિભાજન આગળ થતું અટકી જાય મહિનાઓ સુધી અથવા અમુક 1 કે 2 વર્ષ સુધી. એવું કેમ થાય એ અત્યારે આપણે સમજની બહાર છે. એના માટે લિંગી પ્રજનનવાળું ચેપ્ટર આપણે ભણશું 12માં, ત્યારે પ્રોપર તમને સમજાશે. તો હવે રંગસૂત્ર એકબીજાથી છૂટા પડવાની શરૂઆત થઈ, પણ સંપૂર્ણ છૂટા ન પડે, વ્યતિકરણ સ્થાને એમને જોડાયેલા રહે. તો ત્યાં જે આપણને ચોકડી દેખાય છે હવે ક્લિયર, એને તમે કહી શકો સ્વસ્તિક ચોકડી. તો એના પછીની છેલ્લી અવસ્થા આવે ડાયકાઇનેસિસ અવસ્થા. આ એનું કોષ કેન્દ્ર. આખું આપણે વ્યવસ્થિત જ બતાવી દઈએ, એક જ અવસ્થામાં બે. તો અહીંયા સુધીમાં લગભગ તારા કેન્દ્રના એકમ એ પહોંચી ગયા હોય પરસ્પર વિરુદ્ધ ધ્રુવ ઉપર. જોજો છેલ્લી અવસ્થા ડાયકાઇનેસિસ અવસ્થા. બરોબર સમજ. બીજું એમાંથી ઓલી દ્વિધ્રુવીય ત્રાક એ બનવાનું ચાલુ થઈ ગયું હોય. તો સમવિભાજનમાં તમને ખબર છે પૂર્વાવસ્થા જ્યારે પૂરી થવામાં હોય ત્યારે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ ચાલુ થઈ જાય. તો અહીંયા પણ ડાયકાઇનેસિસ એટલે હવે પૂર્વાવસ્થા પૂરી થવામાં છે, 5મો તબક્કો, એટલે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ ચાલુ થઈ જાય. બીજું તમને ખબર છે પૂર્વાવસ્થા જ્યારે પૂરી થવામાં હોય સમવિભાજનમાં યાદ કરવાનું, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, અંતઃકોષ રસજાળ, ગોલ્ગિકા વિઘટન પામે. તો અહીંયા પણ પૂર્વાવસ્થા હવે એક પૂરી થવામાં છે, એટલે કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા એનું વિઘટન થઈ જાય. બીજું સ્વસ્તિક ચોકડીના સ્થાને, વ્યતિકરણના સ્થાને જ્યાં રંગસૂત્રિકા જોડાયેલી હતી એ હવે સંપૂર્ણ છૂટી પડી જાય, પણ અહીંયા ઓલા ટુકડા ચેન્જ થઈ ગયા હોય, જનીનની અદલા બદલી થઈ ગઈ હોય, વ્યતિકરણ થઈ ગયું. તો હવે સ્વસ્તિક ચોકડીના સ્થાને જ્યાં વ્યતિકરણ થયું, વ્યતિકરણના સ્થાને પણ હવે રંગસૂત્ર એકબીજાથી છૂટા પડી જાય. તો બધાય રંગસૂત્ર આખા કોષરસની અંદર બધે ફેલાયેલા હોય. ચાર રંગસૂત્ર છે. તો અહીંયા પૂર્વાવસ્થા એક પૂરી થઈ ગઈ. તો ડાયકાઇનેસિસમાં કેટલા ફેરફાર થયા? તો વ્યતિકરણ સ્થાને પણ રંગસૂત્ર છૂટા પડી જાય. બીજું દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ શરૂ થઈ જાય. કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનું પણ વિઘટન થઈ જાય. તો ડાયકાઇનેસિસ પૂરું થઈ ગયું, એટલે પૂર્વાવસ્થા એક પૂરી થઈ ગઈ. તો પૂર્વાવસ્થા એકના 5 તબક્કા આજે આપણે પૂરા કર્યા. આપણે સેટ ટાઈમ જોઈ લઈએ. જો વધારે ટાઈમ થઈ ગયો હોય તો અહીંથી આપણે બાકી રાખશું, નહીંતર આ 3 અવસ્થા જો 15 મિનિટ જેવો ટાઈમ મળે એમ હોય તો આપણે પૂરું કરી નાખીએ. ચાલો તો ચાલશે. હજી 34 મિનિટ જેવું જ થયું છે. તો આગળ આપણે આ અવસ્થાની આકૃતિઓ કાઢી નાખું છું. અહીંથી કન્ટિન્યુ પાછું આમ લઉં છું. તમારે સીધું જ કન્ટિન્યુ બતાવવાનું છે.
તો હવેની અવસ્થા આપણને ખબર છે, પૂર્વાવસ્થા એક પૂરું થઈ ગયું. તો પૂર્વાવસ્થા એકને અનુસરીને હવે આ 5 તબક્કા પૂરા થઈ જાય એટલે આના પછી સીધું હવે ભાજના અવસ્થા એક. તો હવે જે કોષ બતાવું છું એ ભાજના અવસ્થા. તો અહીંયા તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવ ઉપર પહોંચી ગયેલા છે. એમાંથી ઓલી દ્વિધ્રુવીય ત્રાકઈ બની ગઈ છે. તો આ અવસ્થાને આપણે કહીશું ભાજના અવસ્થા એક. તો હવે ભાજના અવસ્થા એકમાં શું થશે? આ જે દ્વિધ્રુવીય ત્રાક છે એ રંગસૂત્રના સેન્ટ્રોમિયર જોડાઈ જાય અને રંગસૂત્ર જોડી સ્વરૂપે વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાય છે. જો સમવિભાજનમાં આવું ન થાય, એની ભાજના અવસ્થા યાદ કરો, એમાં રંગસૂત્ર જોડી સ્વરૂપે ન ગોઠવાય, બધા રંગસૂત્ર એક જ લાઈનમાં ગોઠવાય. અહીં રંગસૂત્ર જોડી સ્વરૂપે ગોઠવાય. જે ઓલા સમજાત રંગસૂત્ર છે એમાં એક ઉત્તર ધ્રુવ બાજુ ગોઠવાય, જોજો બેવડાયેલું, અને એક રંગસૂત્ર દક્ષિણ ધ્રુવમાં ગોઠવાય. હવે બીજી રંગસૂત્રની જોડી, એમાં એક રંગસૂત્ર ઉત્તર ધ્રુવમાં અને એક રંગસૂત્ર દક્ષિણ ધ્રુવ બાજુ. આ તમે સમજી ગયા છો. ઓમાં ચારેય રંગસૂત્ર આમ ઉપર નીચે નહીં, 1, 2, 3 ને 4 એક જ હરોળમાં ગોઠવાય. એમાં અર્ધીકરણ એકની ભાજના અવસ્થા એકમાં સમજાત રંગસૂત્ર જોડી સ્વરૂપે ગોઠવાય. જોજો બીજું સમવિભાજનમાં આવવું હોય, એક જ બેવડાયેલું રંગસૂત્ર હોય, આવા આપણે 4 લાઈનમાં બતાવ્યા, તો એક જ રંગસૂત્ર એને 2 દ્વિધ્રુવીય ત્રાક જોડાય, એક ઉત્તર ધ્રુવમાંથી ને એક દક્ષિણ ધ્રુવ. આમાં એવું ન થાય. જોડીના 2 રંગસૂત્ર છે તો એકનું સેન્ટ્રોમિયર ઉત્તર ધ્રુવ બાજુ છે ને એકનું દક્ષિણ ધ્રુવ બાજુ. તો એકાયરે ઉત્તર બાજુથી ત્રાક જોડાય અને એક બાજુમાં દક્ષિણ બાજુથી. આમાં એવું એક ઉત્તર બાજુથી એક દક્ષિણ બાજુથી. બસ, તો અહીંયા ભાજના અવસ્થા એક પૂરી થઈ ગઈ. તો હવે દ્વિધ્રુવીય ત્રાક રંગસૂત્રના સેન્ટ્રોમિયરના કાઇનેટોકોર સાથે જોડાય અને બધા રંગસૂત્રને જોડી સ્વરૂપે વિષુવવૃત્તીય તલ ભાજન તલ ઉપર ગોઠવી દે. તો ભાજના અવસ્થા એક પૂરી. ત્યાર પછી ભાજનોત્તરા અવસ્થા એક. હવે ભાજનોત્તરા અવસ્થા એક. જોજો હવે સમવિભાજન થાય તો શું થાય? તો રંગસૂત્રનું સેન્ટ્રોમિયર વિભાજન પામે. યાદ કરો, એટલે એક રંગસૂત્રમાં જે 2 રંગસૂત્રિકા છે ને એ છૂટી પડે, એટલે એક રંગસૂત્રની 2 રંગસૂત્રિકા પરસ્પર વિરુદ્ધ ધ્રુવ બાજુ જાય. સમવિભાજનમાં સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ જાય એટલે એક રંગસૂત્રની 2 રંગસૂત્રિકા છૂટી પડે, એક ઉત્તર ધ્રુવમાં જાય ને એક દક્ષિણ ધ્રુવમાં. અહીંયા એવું ન થાય. અર્ધીકરણ એકની ભાજનોત્તરા અવસ્થા એક, એમાં સેન્ટ્રોમિયરનું વિભાજન જ ન થાય. જોડીના જે 2 રંગસૂત્ર છે એમાંથી હવે આખું એક રંગસૂત્ર બેવડાયેલું અહીંયા જાય ને એક અહીંયા, આમાંથી એક રંગસૂત્ર અહીંયા ને એક અહીંયા. તો આપણે ખાસ યાદ રાખવાનું, ભાજનોત્તરા અવસ્થા એકમાં સેન્ટ્રોમિયરનું વિભાજન ન થાય, બેવડાયેલું આખું રંગસૂત્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવમાં જાય. તો હવે દ્વિધ્રુવીય ત્રાકનું સંકોચન થાય તો આ રંગસૂત્ર ને આ રંગસૂત્ર, આ 2 એ ઉત્તર ધ્રુવમાં જાય અને નીચેના 2 રંગસૂત્ર દક્ષિણ ધ્રુવમાં. તો હવે ભાજનોત્તરા અવસ્થા એકમાં દ્વિધ્રુવીય ત્રાકનું સંકોચન થવાથી અડધા રંગસૂત્ર બેવડાયેલા આખા. અહીંયા હજી એક વખત એક રંગસૂત્રની 2 રંગસૂત્રિકા છૂટી જ ન પડે, આખું બેવડાયેલું રંગસૂત્ર જે એક અહીંયા જાય એક અહીંયા આવશે. તો બેવડાયેલા 2 રંગસૂત્ર ઉત્તર ધ્રુવમાં હોય, બેવડાયેલા, અને 2 રંગસૂત્ર એ દક્ષિણ ધ્રુવમાં હોય. તો અહીંયા ભાજનોત્તરા અવસ્થા એક પૂરી થઈ. આ તમને બરોબર સમજાઈ ગયું છે. તો હવે આવશે અંત્યાવસ્થા.
હવે તમે સમજી શકો. તો ભાજનોત્તરા અવસ્થા એકમાં સમજાત રંગસૂત્રોની જોડીમાંથી આખું બેવડાયેલું એક રંગસૂત્ર ઉત્તર ધ્રુવમાં ગયું ને એક દક્ષિણ ધ્રુવમાં. આ બેમાંથી એક ઉત્તર ધ્રુવમાં એક દક્ષિણ ધ્રુવ. તો હવે બે રંગસૂત્ર ઉત્તર ધ્રુવમાં છે ને બે રંગસૂત્ર દક્ષિણ ધ્રુવમાં, પણ એ બેવડાયેલા એમનેમ છે, એના સેન્ટ્રોમિયરનું વિભાજન થયેલ નથી. તો હવે ભાજનોત્તરા અવસ્થા એક પૂરી થાય એટલે ભેગું અંત્યાવસ્થાનો પ્રારંભ થાય. તો અહીંયા ભેગું કોષરસ વિભાજન ચાલુ થઈ જાય. તો હવે આગળ જતાં હવે જે અવસ્થા બતાવું છું એ બતાવું છું અંત્યાવસ્થા. અંત્યાવસ્થા એક જો તો જેવો અંત્યાવસ્થા એકનો પ્રારંભ થાય એટલે ભેગું કોષરસ વિભાજન ચાલુ થઈ જાય. તો હવે બે રંગસૂત્ર બેવડાયેલા અહીંયા છે, બે રંગસૂત્ર, અને બે રંગસૂત્ર બેવડાયેલા આ બાજુ છે. તો એની ફરતી બાજુ હવે પાછું કોષ કેન્દ્ર પટલ બની જાય, અંદર કોષ કેન્દ્રિકા બની જાય. તમને ખબર છે અંત્યાવસ્થા પૂર્વાવસ્થા કરતાં રિવર્સ હોય. તો હવે અંત્યાવસ્થામાં ફરી પાછું કોષ કેન્દ્ર પટલ બને, કોષ કેન્દ્રિકા બને, ગોલ્ગી કાંઈનું ઓલું અંતઃકોષરસ જાળ બને. તો હવે અંત્યાવસ્થાની અંદર ભેગું કોષરસ વિભાજન ચાલુ થઈ ગયું. જોજો, તો એક જ કોષમાં હવે બે કોષ હોય ને એવું દેખાય છે. તો આને કોષની દ્વિક અવસ્થા, ડાયડ અવસ્થા, ડાયડ સ્ટેજ કહી શકો. આ ખાસ યાદ રાખવાનું છે કે અંત્યાવસ્થામાં કોષરસ વિભાજન એ ભેગું ચાલુ થઈ જાય. તો એક જ કોષની અંદર હજી બે પૂરેપૂરા કોષ બન્યા નથી, પણ બે કોષ આમ જોડાયેલા હોય ને એવું દેખાય છે. ભવિષ્યમાં એક કોષ છે ના બીજો, હજી આ ખાંચો આમ ઊંડો ઉતરી જાય તો છેલ્લે એક કોષમાંથી બે કોષ બની જશે, સંપૂર્ણ કોષરસ વિભાજન જ્યારે થઈ જાય ત્યારે. તો અંત્યાવસ્થા એકમાં ભેગું કોષરસ વિભાજન ચાલુ થઈ જતું હોવાથી એક જ કોષ બે કોષ જેવો દેખાય છે. તો આને કોષની દ્વિક અવસ્થા, કોષની ડાયડ અવસ્થા કહીએ છીએ. અને ભેગું કોષ કેન્દ્ર પટલ બની જાય, અંદર કોષ કેન્દ્રિકા બની જાય. તો હવે સમવિભાજનની અંત્યાવસ્થા યાદ કરો. ત્યાં આપણે એવું કીધું હતું, બરાબર સમજવાનું છે કે સમવિભાજનની અંત્યાવસ્થા પાછું જે આ રંગસૂત્ર છે એ પાછા આપણને દેખાય નહીં. એ રંગસૂત્રનું વિસ્તરણ થઈ અને રંગસૂત્ર દ્રવ્ય બની જાય. પણ અહીંયા એવું નહીં થાય. અહીંયા એવું નહીં થાય એનું કારણ આગળ જતાં આ બે કોષ બની જશે સંપૂર્ણ. જોજો, તો એનું કોષ કેન્દ્ર, અંદર કોષ કેન્દ્રિકા, આ એક તારા કેન્દ્રનો એકમ અહીંયા હોય, એક તારા કેન્દ્રનો એકમ આ કોષમાં હોય. તો હવે બે કોષની અંદર તારા કેન્દ્રના એક એક એકમ છે અને પોતાનું સ્વતંત્ર એક એક કોષ કેન્દ્ર છે. તો અર્ધીકરણ એક થાય અને જે બે બાળકોષો બને એના જે કોષ કેન્દ્ર છે અંત્યાવસ્થામાં, તો એમાં રંગસૂત્ર હજી એમનેમ દેખાશે. આ રંગસૂત્ર થોડાક વિખાય એટલે ઘણી વખત રંગસૂત્રનો થોડોક વિક્ષેપ પડે. બરાબર સમજ. એવું ન થાય કે સાવ રંગસૂત્રનું વિસ્તરણ થઈ અને રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ જાય, પણ થોડાક રંગસૂત્ર છે એ વિસ્તરણ પામે એટલે એમ તો એનો આકાર છે એ રંગસૂત્રનો એમનેમ દેખાય. તો અંત્યાવસ્થાની અંદર આ જે રંગસૂત્ર છે એ રંગસૂત્ર સ્વરૂપે એમનેમ રહેશે, એ સંપૂર્ણ રંગસૂત્ર દ્રવ્યમાં ન ફેરવાય. બરાબર છે. તો આગળ આપણને ખબર છે હવે આ બે કોષનું નવું કોષ વિભાજન શરૂ થાય. જોજો, અહીંયા અર્ધીકરણ એક પૂરું થઈ ગયું. તો હજી આપણે અર્ધીકરણ એક પૂરું થઈ જાય એટલે એક કોષમાંથી બે કોષ બની ગયા, એક માતૃકોષમાંથી બે. તો હવે બીજું જો કોષ વિભાજન ચાલુ થવાનું અહીંથી, તો પાછી ઓલી આંતરાવસ્થા આવશે ને. આંતરાવસ્થા હોય તો આપણને ખબર છે
એમાં તો રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય. અહીંયા એવું નહીં થાય, કારણ કે તરત જ આ કોષનું વિભાજન ચાલુ થઈ જાય. રંગસૂત્ર તો બેવડાયેલા એમનેમ છે. તો હવે અહીંયા રંગસૂત્રનો થોડોક વિક્ષેપ પડે, એટલે થોડુંક રંગસૂત્રનું વિસ્તરણ થાય. પણ અંત્યાવસ્થાની અંદર જેમ રંગસૂત્ર બહુ વિસ્તરણ પામેલા હોય, સંપૂર્ણ રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાઈ ગયા હોય, એવી ક્રિયા અહીંયા ન થાય. કારણ કે તરત જ આમાં અર્ધીકરણ 2 ચાલુ થઈ જશે. તો હવે મેં જેટલી આકૃતિ ડ્રો કરી, જોજો તમારે છેક માતૃકોષથી શરૂ કરવાનું. આપણો માતૃકોષ આવો હતો, મેં પહેલી આકૃતિ ડ્રો કરી કાલના પીરિયડમાં. એમાં કોષ કેન્દ્ર, પછી 4 એકલ રંગસૂત્ર હતા, સિંગલ, પછી S તબક્કામાં બેવડા, પછી તારા કેન્દ્રનો એક જ એકમ હતો અહીંયા. તો આપણો માતૃકોષ થઈ ગયો. તો માતૃકોષની અંદર 2n બરાબર રંગસૂત્રની સંખ્યા 2 જોડ, એટલે 4 રંગસૂત્ર હતા. તો આ એક કોષમાંથી છેલ્લા આ 2 કોષ બન્યા. તો અહીંયા રંગસૂત્રની સંખ્યા 1, 2, 3 અને 4. અહીંયા બનતા કોષમાં રંગસૂત્રની સંખ્યા થઈ ગઈ 2. તો માતૃકોષ કરતાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગઈ. એટલે અર્ધીકરણ 1 વિષમ વિભાજન, રિડક્શનલ વિભાજન છે. જો અર્ધીકરણ 2માં આવું નહીં થાય. જેમ 1માંથી 2 કોષ બન્યા, એમાં 2માંથી હવે જે આગળ 4 કોષ બનશે એ અર્ધીકરણ 2. તો આ 2n કોષમાંથી આ 2 કોષો n થઈ ગયા, એટલે આમાં રંગસૂત્રની સંખ્યા 2 થઈ ગઈ. બેવડાયેલા સિંગલ એ નહીં જોવાનું, સંખ્યા તો એટલી ને એટલી છે. અહીંયા 4 સંખ્યા છે, તો અહીંયા 2 સંખ્યા. એટલે એમ નહીં કહેવાનું કે આમાંય 4 રંગસૂત્ર છે, કારણ કે સેન્ટ્રોમિયર તો હજી એક જ છે. એક સેન્ટ્રોમિયર હોય ત્યાં સુધી રંગસૂત્ર એક જ ગણાય. તો માતૃકોષ કરતાં બનતા 2 બાળકોષમાં રંગસૂત્રની સંખ્યા થઈ ગઈ અડધી. એટલે કહેવાય અર્ધીકરણ 1 અર્ધીકરણ પ્રકારનું છે. તો હવે તમે સમજી ગયા હશો કે અર્ધીકરણ 1 પૂરું થયા પછી જો આવતા પીરિયડમાં આપણે સમજવાનું અર્ધીકરણ 2. તો અર્ધીકરણ 1 2 કોષ બની જાય, 1 to n કોષનું વિભાજન થઈને 2n કોષ બની જાય. એટલે આના કરતાં સંખ્યા અડધી થઈ ગઈ. 2 રંગસૂત્ર એ આમાં છે, 2 રંગસૂત્ર આમાં છે. તો અર્ધીકરણ 1 પૂરું થઈ ગયું. પછી વચ્ચેના ભાગમાં નાનું એક ઇન્ટરવલ આવે, નાનો એક ગેપ આવે, એને ઇન્ટરકાઇનેસિસ કહેવાય, આંતરકોષ વિભાજન. અર્ધીકરણ 1 પૂરું થયા પછી, એટલે 1માંથી 2 કોષ બન્યા પછી તરત જ 2માંથી 4 કોષ ન બને, એક નાનો વચ્ચે વિરામ આવે. તો અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એની વચ્ચે જે નાનો વિરામ આવ્યો એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરકાઇનેસિસ, આંતરકોષ વિભાજન. તો એ ટૂંકો તબક્કો પૂરો થઈ જાય એટલે તરત જ શરૂ થઈ જાય અર્ધીકરણ 2. તો હવે એ 2 કોષમાંથી આગળ 4 કોષ કેમ બને એ સમજ આપણે આવતા પીરિયડમાં લેવાની છે. તો હું અહીંથી સીધું આપણે ચાલુ કરશું આગળની આકૃતિ. તો બરાબર આકૃતિ જોવાની છે, નિરાતે પીરિયડ ભરવાનો છે, ટેક્સ્ટ બુક પ્રમાણે આખો ક્વેશ્ચન ભેગો વાંચવાનો છે. તો આવતા પીરિયડમાં આપણું ચેપ્ટર જ પૂરું થઈ જશે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.